ચલો ગઈશ, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. અને આપણે વહેલા 5 વાગે જાગી ગયા છે ને હાલ તો 6 વાગ્યા છે. લાઇટ બીજી ચાલુ કરી અને પાછો સૂઈ ગયો હતો કારણ કે ફોન દેખતો હતો. 6 વાગે ને એટલે પાછું જાગવાનું આપણે ફોન બદલાવા માટે. એટલે આપણે ઓલરેડી 6 વાગે જાગી ગયા છો અને 5 વાગે લાઇટ આવી હતી અને શિયાળામાં 5 વાગે ઊભું થવું એટલે બહુ અઘરું. અને જો ઠંડી ના લાગે એટલે મસ્ત આખું મોઢું બાંધી નાખ્યું છે. અને હમણાં થોડોક બીમાર છું એટલે બીમાર એટલે અંદર બીમાર તો કહેવાનો મતલબ કફ થઈ ગયો હતો નહીં, હવે મારો ઉપડે છે. એટલે મને કે ડૉક્ટર કે કોણ છે ને બાંધીને રાખવાના કારણ કે ઠંડી છે ને અંદર ના જાય વાયર બી તો એટલે કફ હટ મટી થાય એટલા માટે. એટલે તેમ હું મોઢું નહીં બતાવું કારણ કે ઠંડી આમ તો શું અત્યારે પહેલાં 5 વાગે ઠંડી કોને ન આવે એટલા માટે. એટલે આપણે જો 5 વાગે જાગીને પાછા આરામ કરતા હતા ફોન દેખ્યો અને 6 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. પહેલાં તો બધાએ જય માતાજી ગુડ મોર્નિંગ બ્લોગમાં લખી દો અને આપણી આઈડીને ફટાફટ ફોલો કરી નાખો ફેસબુકમાં. રેડી? કારણ કે 5 વાગે જાગો એટલે કે હોલી વાત નહીં ખેતરની. અને જે ખેતરની અંદર 1 મિનિટ ખેતરમાં કામ કરતા અને ખેતરમાં સૂઈ રહેતા હોય ને એ ફટાફટ કમેન્ટ કરી દો. રેડી? કારણ કે 5 વાગે તમે જાગો છો કે નહીં જાગતા લાઈટ ચાલુ કરવા માટે, એટલે એટલા માટે ખબર પડે. કારણ કે તમે એમ કહેતા છો અને દશરથભાઈ તો સૂઈ રહેવા જાય ખેતરમાં અને સૂઈ રહીને પાછા સવારના 8 વાગે જાગીને ઘરે જતા, પણ એવું નહીં. એ તો એમ હશે ને 4 દાડા આપણે નાઇટમાં વારો હોય ને 5 વાગે લાઈટ આવતી ને તો 4 દાડા આપણે હળીને 5 વાગે જાગવું પડે, લાઈટ ચાલુ કરવી પડે. બરાબર? એટલે હજી તો આપણો વારો નહીં, પણ અમારે એક બીજો બોર છે ને અહીંયાથી પાણી આવ્યું છે. એટલે હાલ 5 વાગે જાગીને અને ખાલી બટાકમ કલાક ને 2 કલાક પાણી હાંકવાનું હોય એટલે બટાકમ પાણી હાંકવા છે. અને આપણો વારો હજી કાલે આવશે એટલે કાલે હળીને 5 વાગે જાગવાનું ચાલુ 4 વાગ્યા સુધી. બરાબર? 4 દાડા 4 દાડા હળીને જાગવાનું ચાલુ. એટલે આપણે જાગ્યા છે ને હવે હજી 10 કે 15 મિનિટ હેડવા જો હજી ઉપર પાણી 6 ને 15 મિનિટ થાય એટલે પછી આપણે પાણી બદલાઈએ એટલે આપણે વહેલા મસ્ત જાગ્યા. બરાબર છે? અને આપણો બ્લોગને સપોર્ટ કરો અને આગળ શેર કરો. બરાબર? અને હવે આપણે પાણી બદલાઈએ. રેડી? 15 મિનિટ હેડવા જઈને પછી. બરાબર? ચલો મિત્રો, આપણે હવે ટાઈમ થઈ ગયો પાણી બદલાવાનો એટલે પાણી બદલાઈ નાખું. બૂટ પહેરી નાખું પહેલાં તો, કારણ કે ઠાર બાર પડેલો હોય એટલા માટે. અને ટાઈટ તો આવે છે માતાના બાપુ ખતરનાક. એટલે હળાદાર બધી જઈ જઈએ આપણે પેલા છે ને. હા, ગરમ રહે ને કાંઈ નથી પાછું ઊંઘવાનું છે. આપણે હેડે છે બધું ને બધી મારે રાખે. બરોબર છે? અને વાયરે બારે દાડો વાયરો ધૂમ બચાવ્યો વાયરો. પેલો કામ કરે મારે વાલ ગણવાના છે ને હું પોય ઠોકાશું એટલે ઓલા ખૂણે મારે જવું છે. એટલે હું હાલ બ્લોગ બંધ કરું કારણ કે અહીંયાથી ચાલુ કરું નાખ ચોક લેટર બેટર આવીને તો હું પોય ઠોકાશું. રેડી? અતારમાં રેડી? એટલે આપણે આવી ગયા એ આ વાલ ચાલુ કર્યો. આ 8 લેટર ચાલુ છે એટલે 8 હવે 8 ખોલવી પડશે અને 8 હીરી બંધ કરવાની. સવારના 5 વાગે જાગીને જો આવું કરવું પડે. રેડી? પણ બાકી આવે મજા આવે 5 વાગે જાગી જાવ ને. કાયમ 5 વાગે જાગતા હોય ને તો મજા આવે. પણ હું તો એક નંબરનો દાળ ધરી દઉં કારણ કે 5 વાગે જાગતો નહીં, 8 વાગે જ જાગું. ફળ હું મારે બોલે છે. અને આવી શિયાળાની ઠંડી હા અમે પાછા ઓઢો ને હમણાં દાડો ઉગી જાય અડધો કલાકમાં. રેડી? થોડું દેખાવા મળશે કમ્પ્લીટ એવો દાડો મસ્ત ઉગી જાય પછી બતાવો ફોન મિનિટમાં. ચલો આપણે વાલ બધા ખોલી નાખ્યા છે. બરાબર? કમ્પ્લીટ ચકાચક. પહેલાં હવે છે ને મને મોબાઈલની લાઇટ બંધ કરવી પડશે અને ફોન ચેક કરી લો. તો વાલ બધા ખોલી નાખ્યા છે અને જેટલા હવે બંધ કર્યા છે ને એટલા ખોલવા પડશે પાછા. એટલે ખોલવા શું બંધ કરવા પડશે જેટલા ખોલ્યા છે એટલા. એક રેડી? એટલે હવે બંધ કરતો હેડ્યો 1 ને 2 ગણીને જવું પડશે. 3 3 ને 4 ન્યાથી ના તાકો હું ઠોકવું હોય પાછો. 4 ને 5 5 ને 1 6 100
અને હાથ વાલ આટલેથી હાથ બરાબર. એટલે આપણે વાલ ખોલા હાલમાં વાલ બંધ કરવું રેડી બરાબર. ના કે ચોક ટોકણી ને તો પોયદા છે બટાકા ને કરાયેલા ખરેખર માતાના ઠંડી તો આવે છે. આજ તો એવા ઠરે છે ને વાયરો આવે ઠડો ઢાઢો લીકડી કોમ ટીકડી બોલાવતો ખરેખર બાકા ચીકી બોલી થાય ને એવું વાયરો આવે છે. અને વાલ બંધ કરીને તો હું પાછો આવ્યો હવે ફુવારા ચેક કરવા માટે. ફુવારે સ્થી રેડી બાકા ચીકી બોલાવી રહી બરોબર છે. અને હવે ફટાફટ દોડો આજે ગોદડા થઈને પછી તો રેડી અને થોડોક દાડો કરી એટલે પછી મોડા માળો મોતો મને કારણ કે આ ઠરેરા છે એટલા માટે. અને લાઈક ફોલો કરતા હતા સપોર્ટ કરતો ખાસ રેડી પોસ આજે ઉઠીને બ્લોગ બનાવું છું એમ. ચાલો ગાઈસ આપણે જાગીને બરસ બીજો તો નહીં એટલે બરસ નહીં દાંતન કરીને લેબડાનું રેડી થઈ ગયા છે. અને અમે જો દાડો પણ નીકળી ગયો છે 7:30 વાગવા આવ્યા છે. અને આ બસ ફુવારા આપણે ચાલુ છે બટાકાની અંદર રેડી. હજી મારે છે ને અડધો કલાક પોણે ફેરવી નાખ્યું એટલે 2 ભાગ પડે છે એટલે અઢી એટલે દોઢ કલાક થઈ જાય એટલે 3 કલાક થઈ જાય બરાબર. એટલે 1 કલાક આમાં વાંચ્યું થાય અડધો કલાક આમાં હાકી નાખું એટલે દોઢ કલાક થઈ જાય એટલે મજા આવે. એટલે બટાકા બધું આપીને એકદમ નીકળી જાય બાકી છે એમ તો ઉગી રહે બરાબર. એટલે એ નીકળી જાય અને થોડીક વાર હેડ બાજુ પછી પાણી બદલાવું. અને આ બધું મસ્ત દાડો ઉજી ગયો છે અને આપણે પણ મસ્ત 5 વાગે જાગી પાણી ચાલુ કર્યું હતું. અને મારી યારી ઠંડી તો પડે છે ને હા શું વાત કરું બાકા ચીકી બોલાવે અને એમાં હાથ ખૂબ ઠરે બરાબર. અને આવે તો આપણે હુઈ આવવું પડશે ને એટલે કાયદેસર જાગવાનું થશે 5 વાગે બરાબર. અને ઘરે હુઈ રહેશે તો 8 વાગે લાગશે. એ પાણીનો 4 વાર આવે એટલે 4 વાર જો રાતનો 5 વાગ્યાનો ટાઈમ હોય ને તો જ જાગવું પડે નકે તો નહીં જાગવાનું થતું બરાબર. એટલે મસ્ત આપણે પણ જાગી ગયા છે પાણી બદલાવી નાખ્યા પછી બરાબર. અમને ડેલી કરતા આવતા હોય સીધો બચાડતા પાણી સારું કરીને તો પણ પોતાને આવતા સુધી હું પાણી કમ્પ્લીટ વાળી દઈને પાણી બદલાવી નાખ્યું બરાબર. અને મિત્રો ચલો હવે આપણે લાઈક ફોલો ને શેર કરજો અને સપોર્ટ કરો બરાબર. મળો પછી આપણે આગળ થોડાક તો થોડી વારમાં ડેલિકેટરી એન્ટ્રી મારી દીધી છે તો આવી ગયા છે. ઉદાલાલ પૂમળો હતા ન તો કહેતો હું તરત તરત 2 મિનિટમાં પાછળથી આદત થઈ ગઈ. શું કહો એ તો હવે ચોટી જાય તો ચાલે અત્યારે કોણ પલળવા જાય. ડેલિકેટ આવી જાય બેઠા છે વેલા વેલા ધૂમ બચાવતા આવી ગયા ચા પીધો પીને. એટલે આમાં તો અડધો કલાક પાછો ભમળું છે પછી 8 વાગે વળતું કરો પાછું વાળી પે ઓય એ તો વાંધો ને આમ કરો કામ કરો. કોરી ચાલુ રાખ અને આ કોરી ચાલુ રાખે ચાલે બરોબર. ડેલિકેટને એવું કેવું છે કે આ કોરી ને પેલી કોરી લેટર ચાલુ રાખવાની બરોબર રેડી બોમ. ચાલો હું હવે ફોન બદલાવતો બરોબર.